ભાથીજી દાદા મંદિર ફાગવેલનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા રહસ્યો મુખ્યત્વે ગુજરાતના એક મહાન વીર પુરુષની ગૌરક્ષા માટેની શહાદત પર આધારિત છે. ભાથીજી દાદાનો ઇતિહાસ. હિસ્ટ્રી ઓફ ભાથીજી દાદા. જન્મ અને વંશ. ભાથીજી મહારાજનો જન્મ આશરે 350 વર્ષ પહેલા અંદાજે સંવત 1600ની આસપાસ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલા ફાગવેલ ગામમાં થયો હતો. તેઓ ક્ષત્રિય વીર રાઠોડ તખતસંગજી અને તેમના પત્ની અક્કલબાના પુત્ર હતા. ગૌસેવક અને ધર્મપ્રેમી. નાનપણથી જ તેઓ અત્યંત તેજસ્વી, ધર્મપ્રેમી અને ગાયોની સેવા કરવાવાળા હતા. તેમને ઘોડેસવારીનો ઘણો શોખ હતો. નાગદેવતા સાથેનો સંબંધ. લોકવાયકા મુજબ ભાથીજીનો એક રાફડામાંથી નીકળેલા ફણીધર નાગ સાથે અનોખો સ્નેહ બંધાયો હતો. તેઓ રોજ નાગદેવતાને દૂધ પીવડાવતા. આ કારણે જ તેમને સર્પદંશના તારણહાર અને સૌરાષ્ટ્રમાં વાછરા દાદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌરક્ષા માટે બલિદાન. ફાગવેલની સીમમાં મલેચ્છ લૂંટારાઓનો ત્રાસ હતો, જેઓ ગાયોની ચોરી કરતા અને લોકોને હેરાન કરતા. ભાથીજીના લગ્ન સમયે જ્યારે તેઓ વરમાળા પહેરવા જઈ રહ્યા હતા, તે જ વખતે તેમને સમાચાર મળ્યા કે લૂંટારાઓ ગાયોને લઈને જઈ રહ્યા છે. તેમણે પોતાના લગ્ન મંડપમાં જ તલવારથી વરમાળા કાપી અને ઘોડા પર સવાર થઈને ગાયોની રક્ષા માટે ખાખરિયા વનની સીમમાં પહોંચી ગયા. ભયંકર યુદ્ધ દરમિયાન દુશ્મનોએ પાછળથી ઘા કરતા તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. જો કે લોકવાયકા પ્રમાણે મસ્તક કપાઈ ગયા પછી પણ તેમના ધડે લડવાનું ચાલુ રાખ્યું અને તમામ દુશ્મનોનો નાશ કરીને ગાયોને બચાવી. આ રીતે તેમણે ગૌરક્ષા કાજે વીરગતિ પ્રાપ્ત કરી અને અમર થઈ ગયા. મંદિર સાથે જોડાયેલા રહસ્યો અને માન્યતાઓ. મિસ્ટ્રીઝ એન્ડ બિલીફ્સ. 1. સર્પદંશનું ઝેર ઉતારવાનો ચમત્કાર. સૌથી મોટું રહસ્ય અને શ્રદ્ધાનું કેન્દ્ર એ છે કે ભાથીજી દાદાને સર્પદંશના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી સાપ કરડે અને તેને ભાથીજીના મંદિરે લાવવામાં આવે તો દાદાની માનતા રાખવાથી ઝેર ઉતરી જાય છે. ભાથીજીએ વીરગતિ પામ્યા પછી પોતાના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કરીને આ વચન આપ્યું હતું. 2. ઘોડાનું મહત્વ. શૂરવીર ભાથીજી સફેદ ઘોડા પર સવાર થઈને લડ્યા હતા. તેથી ભક્તો અહીં તેમની મનોકામના પૂરી થતા કાપડનો કે ચાંદીનો ઘોડો ચઢાવે છે. 3. સંતાન પ્રાપ્તિ. નિઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે ભાથીજીની માનતા રાખે છે અને મનોકામના પૂરી થતાં મંદિરે ઘોડિયું ચઢાવે છે. 4. અક્ષય વીરતા. ધડથી મસ્તક અલગ થયા પછી પણ ધડનું લડવું અને ગાયોને બચાવવી એ તેમની દિવ્ય શક્તિ અને પરમ વીરતાનું પ્રતીક છે. 5. મેળો. દર વર્ષે બેસતા વર્ષના દિવસે કાર્તિક સુદ એકમ અહીં ભવ્ય મેળો ભરાય છે, જ્યાં લાખો ભક્તો દાદાના દર્શન કરવા આવે છે. આમ ભાથીજી દાદાનું મંદિર એ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એક એવા વીરની યાદગીરી છે જેમણે ધર્મ અને ગૌરક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું.